તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો હતો। હિંમતનગરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। છેલ્લા 24 કલાકમાં 7માંથી 8 તાલુકાઓમાં જે રીતે વરસાદ ખાબક્યો છે। 7 થી 8 તાલુકાઓમાં 3 મીમી જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે। નોંધનીય છે કે અલગ અલગ જગ્યાઓ પર જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ 7 થી 8 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠામાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આકાશી વીજળી પણ જોવા મળી હતી। મહત્વનું છે કે વરસાદ થયું ત્યાં અને ત્યારબાદ અંધારપટ છવાઈ ગયો હતો। વરસાદ થવાની સાથે જ લોકોમાં જે રીતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઈડરમાં પણ 1.5 ઇંચ વરસાદ થયો છે। વડાલીમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી।